હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જુઓ કેવું સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ પણ આવ્યો હતો, તો હવે વરસાદ રહી ગયો છે. તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. આપણે ઉડાડવાનું છે ડ્રોન. તો ચાલો આપણે ઉડાડવી ડ્રોન. તો મિહિરભાઈ આવી ગયા છે, અર્જુન પણ ભાઈ આવી ગયા છે, ને આ નામ શું છે? હિતેશભાઈ પણ આવી ગયા છે, અર્જુનભાઈ પણ આવી ગયા છે, અને મિહિરભાઈ પણ આવી ગયા છે. તો ચાલો આપણે કરી વિડીયોની શરૂઆત. કુંજલ ને સુમિતભાઈ બે રમે છે, તો હાલો આપણે ઉડાડ્યું ડ્રોન. ઉડાડવો ને? તો કેવું સરસ મજાનું વાતાવરણ છે. તો ચાલો આપણે 1 2 3 ડ્રોન વ્યૂ લઈ લેવા ને? લઈ લેવા ને? આપણે આખું ગામ જોઈ લેવી આજ તો આપણે રાજોપરા બતાડી જ દેવાનું છે. મસ્ત મજાનું આમ જુઓ, આ ભાઈ શરમાય છે. જુઓ, તો ચાલો આપણે ઉડાડીએ ડ્રોન. ચાલો ઉડાડવી. ચાલો. કાકા ડ્રોન શોટની તૈયારી કરે છે અને આપણે હિતેશભાઈ જોવે છે. આ ક્યાંક શીખી ન જાય હો. જોજો એને આ ઓલું નહીં, એને ઓલું હેલિકોપ્ટર ઉડાડવાનું. ઉડાડું હે? એને હેલિકોપ્ટર ઉડાડવાનું. આપણે અર્જુનભાઈ તો આગા જ ભાગે. ઓલા ભાઈ કેમ શર્મા છો? આપણે સતીનભાઈ તો સીતારામ કરી દીધા. જોવા આપણે કુંજલબેન ને આ બધા બે આપણે ચારે પડતા જોવે છે. જો ફાઇનલી આપણે ઓન કરી દીધું છે ડ્રોન ને. તો આપણે આજ મોકલવાનું છે સેટ અલંગ. આજ આપણે અલંગ જોવાનું છે. અહીંથી શીપ કેટલું જાય એ તમને બતાડવાનું છે. કેટલા કિલોમીટરની રેન્જ છે અને કેટલું આઘું જાય છે. પવન બહુ છે. અપડેટ થઈ જ્યાં સુધી આપણે થોડું ઘણું. આ બે તો ભાઈ હેઠ જ નથી બેસતા. આજ તો આને ઉતર. આ શેપ તો બહુ છે. ઓલા તો ફાઇનલી આપણું જે હોમ પેજ છે એ અપડેટ થઈ ગયું છે. આપ સ્ક્રીનમાં જોવો કે ટાવર 22% આવી ગયો છે જીપીએસનો. તો આપણે એને ફ્લાય કરાવશું. ઉડાડવા ને? આપણે અર્જુનભાઈ કહે છે તો ઉડાડી નાખવી. નકર ના પાડતો નથી ઉડાડવું. હા તો આપણે ઉડાડી નાખવી. તો હાલો ઉડાડીએ. બરાબર? જો ઉડાડવી છે. તો ફાઇનલી આપણો ડ્રોન છે એ ટેકઅપ કરી દીધો છે. તો જો આમ વ્યૂ જોવો તમે. કે મસ્ત મજાની વાડીઓ આવે છે ભાઈ. જો આપણો ડ્રોન 250 મીટર આગળ વહી ગયો છે. જો ને 70 મીટર આપણે ઊંચાઈ ઉપર ચડે છે. તો ફાઇનલી આપણો ડ્રોન છે, જો આપ જુઓ કે 750 મીટરની રેન્જમાં આગળ વહી ગયો છે. કિલોમીટર હમણાં પૂરું થઈ જાય તો પણ હજી આપણે જીપીએસ છે એ ઘટ્યું નથી. જુઓ વ્યૂ જુઓ તમે, મસ્ત મજાનો. થોડોક આપણે ઉપર લઈ લેવું. 1 કિલોમીટર આગળ આપણો ડ્રોન વહી ગયો છે અને 47 મીટર આપણે ઉપર ઉડે છે. જો કેટલા આમ ઊભા થઈ ગયા. ગેસ તો કે આ તો જો બધા એને એમ કે આ નવું વિમાન હું આવ્યું એ બધા જોવે છે. જો એટલા વી હો થઈ જાણી લઈ ના
આજ તો એ કે જોઈ જ લેવું છે કે કેટલા પગે. તો ફાઇનલી આપણું ડ્રોન છે એ 1.5 કિલોમીટરની આગળ વહી ગયું છે. હમણાં 2 કિલોમીટર થાય. જુઓ હવે આરસી નો ટાવર છે પણ એ પણ હજી ફૂલ જ છે. જુઓ બાકી એટલું અમે આગળ આપ્યું નથી. આજ આપ્યું છે. આ જોઈ જ લેવાનું છે કે કેટલા કિલોમીટર લગી જાય છે. નો હાલે તો બાવળિયામાં. તો ફાઇનલી આપણો ડ્રોન છે એ 2 કિલોમીટરની આગળ પહોંચી ગયું છે. 2031 મીટર. તો હજી આપણે આરસી છે એ ટાવર ઘટ્યો નથી. 1 ખૂટો ઘટ્યો છે. લાલ ને કેવું પીળો ને વ્હાઈટ થવા મળ્યો છે. તો એને હવે આપણે રિટર્ન લેવું. એટલો બધો સાંસ તો લેવાય નહીં. તો આપણે પાછું રિટર્ન લઈ લેવી. તો તમને ખાલી દેખાડવા પૂરતા આગળ લઈ ગયા હતા. જો વીક સિગ્નલનું આપણે ઓલું આવી ગયું છે. તો આપણે પાછું બોલાવી લેવું. તો હાલો એને પાછું લઈ લેવું ને. હા તો હાલો લેવી પાછું. હું કેવું અર્જુનભાઈ તમારું? નથી લેવું. નથી લેવું એટલે આપણે પાછું ઉડાડવાનું છે હો? હા એટલે ન લેવું. જો નીચેનો વ્યૂ જોવા તમે. બાકી DJI નું ડ્રોન છે એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. લેવું હોય તો તમારે DJI નું ડ્રોન જ લેવાનું. હવે જોઈ રહ્યા છો કે આપણે 2 કિલોમીટર હતું. 1.5 કિલોમીટરની આજુબાજુ પાછું રિટર્ન આવી ગયું છે. હિતેશભાઈ ને આવડી ગયું છે હવે ડ્રોન ઉડાડતા હતા એ પણ શરૂઆત કરી દીધી છે. તો આપણે હવે થોડાક અર્જુનભાઈ ને દેવું પાછળ લેતા શીખ્યા થોડું. જો અર્જુનભાઈ આપણે લ્યો એમ. ઓહો હે અર્જુનભાઈ તો મોટા પાયલટ જેવા લાગે. મારે લેવું તો હે લેવું ને લે હાલે. અર્જુનભાઈ ને મન થઈ ગયું હો. હા તો લેવાનો વિચાર કર્યો. હા કેટલા પહોંચ્યું અર્જુનભાઈ? મને જ ન ખબર. આમાં 800 મીટર 800 મીટર આગું છે આ પરથી ભાઈ ડ્રોન. આમાં ધ્યાન તો આપણે કેમ લેવું અર્જુનભાઈ? તો આપણું ડ્રોન હવે કેટલા આગું છે? 600 મીટર આગું છે. આ સાઈડ ઉડાડ્યું હતું તે આપણી કોર આવશે. અર્જુનભાઈ કે 500 મીટર આગું છે ભાઈ. ત્યાંથી નો આવે આ સાઈડ થી આવે. અર્જુનભાઈ તો લેવર દીધું હો. અર્જુનભાઈ ના હાથ પણ ધરું છે જો. તો ફાઇનલી આપણું ડ્રોન છે એ ઓલી સાઈડ જવા અહીંયા ઉપર આવે છે. 20 કિલોમીટર કાપીને આવ્યું છે. ઓલા 2 કિલોમીટર કાપીને આવ્યું છે. જો તો ફાઇનલી આપણે 2 કિલોમીટર લગી આગળ મોકલ્યું છે. તો હવે આપણે તમને રાજપુરાના ડ્રોન શોટ લઈ લેવા. તો આપ જો હવે ડ્રોન શોટ.
તા તો દાદા જોવા નીકળ્યા ઈ કે ક્યાં ઉડ્યા. તો ફાઇનલી આપણે ડ્રોન શોટ ને એમાં આવી ગયા છે તો મસ્ત મજાના. તો હવે આપણે ડ્રોન જોઈ રહ્યા છે કે સામે છે. તો હવે એને આપણે ઉતારી લેવી. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. તો ફાઇનલી આપણું ડ્રોન છે એ લેન્ડિંગ કરાવી નાખ્યું છે. તો હાલો હવે આપણે એને પેક કરી નાખવી. કરી નાખું ને પેક. તો ચાલો આપણે એને પાછું હતું એમને પેક કરી નાખવી. તો ફાઇનલી આપણે ડ્રોન પણ ઉડાડી દીધો છે. બાકી વ્યૂઝ મસ્ત આવ્યા છે. જો વાતાવરણ પણ એકદમ સારું હતું. તો આજના માટે બસ આટલું જ હતું. વિડીયોમાં નવા હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એવા નવા વ્લોગ સાથે. બાય બાય.